સમાચાર થલવાડા ગામે એક વ્યક્તિની હત્યા નજીવી બાબતે પાઇપો વડે હુમલો કરી હત્યા કરવામાં આવી। મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા। મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇનકાર। હત્યારા નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહનો અસ્વીકાર। મટન શોપની ગંદકી અને પીંછા ઘાસચારામાં ઉડીને આવતા કહેવા ગયા હતા, જેને લઈને હુમલો કરાયો। 3 લોકોએ પાઇપો વડે હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું। એ લોકોની જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે વડગામ સિવિલમાં બોટ આ મૈયત સ્વીકારીશું નહીં। અને આ લોકો ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ખૂબ માથાભારે તત્વો છે અને લોખંડની પાઇપો વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી છે। સાબરકાંઠાથી સમાચાર ખેડબ્રહ્માના સંગ્રામપુરમાં 3ની હત્યાનો મામલો। ખેડબ્રહ્મા પોલીસ મથકે 2 અલગ અલગ ફરિયાદ નોંધાઈ। પતિએ પત્ની પર આડા સંબંધનો વહેમ રાખી કુવાડીના ઘા ઝીક્યા હતા। પત્ની ગંભીર રીતે ઘાયલ થતા સારવાર હેઠળ। 2 વર્ષના પુત્રની પણ કુવાડીના ઘા ઝીકી હત્યા કરી। પત્ની અને પુત્ર પર કુવાડીના ઘા ઝીકતા હત્યારાની માતા વચ્ચે પડતા તેની હત્યા કરી। માતાને પણ કુવાડીના ઘા ઝીકતા મોત નીપજ્યું હતું। આ જોઈ હત્યારાના ભાઈ અને કાકીએ હત્યારા શ્રવણ પર બોથડ પદાર્થો વડે હુમલો કર્યો હતો। હત્યારાનું મોત નિપજતા પોલીસે ભાઈ અને કાકી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે। ઘટનામાં 2 વર્ષના પુત્ર, માતા અને હત્યારાનું મોત નીપજ્યું છે। પત્ની ગંભીર। ખેડબ્રહ્મા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અત્યારે જે પ્રાથમિક આપણને માહિતી મળી તે મુજબ જે શ્રવણભાઈ જે છે એને સતત પોતાની પત્ની ઉપર વહેમ રહેતો હતો અને તેના કારણે તે લોકો વચ્ચે છેલ્લા થોડા સમયથી વારંવાર ઝઘડા પણ થતા હતા અને એ વહેમાઈને તે આ ઝઘડાની અંદર તેને આ રીતે હુમલો કરેલો છે। કચ્છની આડેસર ચેકપોસ્ટ ખાતે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે મળેલી બાતમીના આધારે 2 ટ્રકમાંથી ઘાસચારો અને પાણી વગર ત્રાસદાયક રીતે ભરેલા અબોલ જીવ ઘેંટા બકરાને ગેરકાયદેસર કતલખાને લઈ જવાતા અટકાવ્યા હતા। જેમાં રહીમ શાહ ફકીર, શૈલેષભાઈ રાવળ અને સુમરાભાઈ મદારી સહિતના ઇસમો ધરપકડ કરવામાં આવી છે। પોલીસે કુલ 43,34,000નો મુદ્દામાલ કબજે કર્યો। અન્ય 9 ફરાર આરોપીઓની શોધખોળ કરવાની કાર્યવાહી શરૂ છે, જ્યારે બચાવાયેલા પશુઓને જીવદયા મંડળ રાપર ખાતે મોકલવામાં આવ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે કતલખાને લઈ જવાનો આખો પ્લાન હતો કે જે પોલીસે નિષ્ફળ કરી દીધો છે। હજી પણ કેટલાક લોકો જે આ સમગ્ર ઘટનાક્રમની અંદર સામેલ છે તેઓ ફરાર છે, જેઓને પકડવા માટે પણ પોલીસ તરફથી પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। ગેરકાયદેસર કતલખાને લઈ જવાતા અટકાવતા આ સમગ્ર ઘટનાને લઈને જાણ થઈ હતી। જામનગરમાં પોલીસને હથિયાર દેખાડનારને કાયદાનું ભાન કરાવાયું છે। દિગ્જામ પાસે પોલીસને તીક્ષ્ણ હથિયાર દેખાડનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન। 2 પોલીસ વેનમાં સુરક્ષાકર્મીને ધાર્યું દેખાડી ધમકાવતો લુખ્ખો વિડીયોમાં જોવા મળ્યો હતો। વાયરલ વિડીયો બાદ પોલીસે બંનેને ઝડપી કરી હતી કાર્યવાહી હાથ જોડી। હથિયાર દેખાડનાર અને તેની સાથેના શખ્સે પોપટ બની માફી માંગી। તો દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે પહેલા એક પીસીઆર વાન હતી કે જે ત્યાંથી નીકળતી હોય છે, તેને ભગાડવામાં આવે છે। તેમાં જે પોલીસ હતી તેને ધાર્યું દેખાડી અને ડરાવવામાં આવે છે। ત્યારબાદ તે વ્યક્તિનો વિડીયો વાયરલ થાય છે। પોલીસને પણ શરમ આવે છે કે આ તો આપણી નાક નીચે આ થઈ ગયું છે। જે પોલીસ કર્મચારીઓ હતા તેના પર શું એક્શન લેવાયું તો ખ્યાલ નથી આવ્યો, પરંતુ ત્યારબાદ પોલીસે આ જે હથિયાર દેખાડતા હતા તે વ્યક્તિ અને તેની સાથે જે અન્ય એક વ્યક્તિ હતો તેને લઈને સરઘસ કાઢ્યું હતું। રાજકોટથી સમાચાર। અસામાજિક તત્વોનો આતંક। જેતપુરની હોટલમાં 2 શખ્સોએ આતંક મચાવ્યો। રૂપિયાની લેતી મામલે ઉગ્ર બબાલ થઈ। હોટલમાં તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે। તો રૂપિયાની લેતી મામલે પહેલા બબાલ બની થઈ હતી, ત્યારબાદ મારામારી સુધી વાત આવી ગઈ હતી। હોટલની અંદર તોડફોડ કરવામાં આવી હતી, જે ઘટના પણ સીસીટીવીમાં જોવા મળી રહી છે। જેતપુર પોલીસે હાલમાં સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી છે। સીસીઈની ભરતી પ્રક્રિયામાં સીબીઆરટી પદ્ધતિનો વિરોધ। ઉમેદવારો પહોંચ્યા ગાંધીનગર। બેનરો સાથે ઉમેદવારોએ કર્યો વિરોધ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિની જગ્યાએ એમસીક્યુ ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવે તેવી માંગ। ભૂતકાળમાં સીસીઈની પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવી હતી, જેમાં મોટાભાગના ઉમેદવારોના ગુણમાં વિસંગતતા જોવા મળી હતી। ઉમેદવારોના ગુણમાં વિસંગતતા હોવાથી અસંખ્ય મહેનતુ ઉમેદવારોને અન્યાય થયો હતો, જેથી નવી સીસીઈ પરીક્ષા જે ટૂંક સમયમાં લેવામાં આવનાર છે તે સીબીઆરટી પદ્ધતિની જગ્યાએ એમસીક્યુ ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। અમારી એક જ રજૂઆત છે કે સીસીઈની પ્રાથમિક પરીક્ષા સીબીઆરટીની જગ્યાએ ઓફલાઈન યોજવામાં આવે।
કેટલા સમયથી રજૂઆત કરો છો તમે? અમે 2 મહિનાથી રજૂઆત કરી રહ્યા છીએ, પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી. અમે ગૌણસિયામાં રજૂઆત કરી તો એ લોકો એમને જીએડીમાં જવાનું કીધું. જીએડીમાં અમે ગયા તો ત્યાં આગળથી કોઈ સરખો રિસ્પોન્સ મળ્યો નથી. અમારી ખાલી સરકારને એટલી માગણી છે કે અમે લોકો ગયા ફર્સ્ટ સીબીઆરટી પદ્ધતિથી જ્યારે સીસી લેવાય ત્યારે લોકોને બહુ ઓછા માર્ક્સ, અમુકને વધી ગયા, અમુકને ઓછા આવ્યા. લોકોને 40 માર્ક્સ વધી ગયા છે અને અમુકને 10 માર્ક્સ મળેલા છે. તો અમુક વિદ્યાર્થીઓનો એટલો પ્રોબ્લેમ થયો છે કે પોતાના ભાવિ ભવિષ્ય માટે એ લોકો બિચારા પાછળ રહી જતા હોય છે. અમારી ખાલી સરકારને એટલી જ માગણી છે કે સીબીઆરટી પદ્ધતિ બંધ કરો અને અમારી ઓફલાઈન એક્ઝામ લેવાય. એટલા માટે અમે અહીંયા માગણી કરવા માટે આવ્યા છીએ. સુરેન્દ્રનગરમાં 26 એપ્રિલના રોજ યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટાભાગે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું, પરંતુ ચુડા તાલુકાના જેપર ગામે આવેલા મતદાન કેન્દ્રમાં ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા પરિસ્થિતિ બદલાઈ. ઈવીએમમાં ખામીના કારણે બપોર બાદ મતદાન પ્રક્રિયા રોકવી પડી હતી અને તંત્ર દ્વારા ચૂંટણી આયોગ પાસે પુનઃ મતદાન માટે મંજૂરી માંગવામાં આવી હતી. મંજૂરી મળ્યા બાદ આજે વહેલી સવારે 7 વાગ્યાથી ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું છે. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ફરી મતદાનમાં ભાગ લીધો. આજ રોજ ત્યાં રીપોલ એટલે કે પુનઃ મતદાનની કામગીરી ચાલુ છે અને સવારે 11 વાગ્યા સુધી 35% જેટલું મતદાન થઈ ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ તો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગઈ હતી, પરંતુ ચુડા તાલુકાના જેપર ગામે ગઈકાલે યોજાયેલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા છે એ ખોરંભે ચડી હતી. ત્યારે તંત્ર દ્વારા રાજ્ય ચૂંટણી આયોગ પાસે ફરીવાર મતદાન માટેની મંજૂરી માંગવામાં આવી હતી, જેને તંત્ર દ્વારા આખરે મંજૂરીની મોહર આપવામાં આવી હતી, જેને લઈને આજે ફરી એકવાર જે જેપર ગામે છે ત્યાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચુડા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જે છે એની ચુડા 1ની બેઠક માટે આ જેપર ગામમાં આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ગ્રામજનોમાં સતત બીજા દિવસે પણ મતદાન કરવા માટેનો ક્યાંક ને ક્યાંક ઉત્સાહ છે એ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી મહિલાઓ તેમજ વૃદ્ધો સહિતના લોકો છે એ મતદાન કરી રહ્યા છે. કુલ આ ગામમાં 643 જેટલા મતદારો છે તેમના દ્વારા આજે ફરીવાર મતદાન કરવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ફરીવાર મતદાનની પ્રક્રિયા જે છે એ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે. કારણ કે ચૂંટણી અગાઉ જે સ્થાનિક જે વહીવટી તંત્ર છે તેના દ્વારા એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સંપૂર્ણપણે સજ્જ છે, પરંતુ માત્ર એક ઈવીએમમાં નાની એવી ટેકનિકલ ખામી સર્જાતા ફરી એકવાર મતદાન પ્રક્રિયા છે બીજી વાર કરવાની નોબત આવી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, જેપર. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે થયેલ મતદાનની ગણતરી આવતીકાલે ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે. મતગણતરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી. મતગણતરી કેન્દ્ર પર 3 લેયરની પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવી છે, જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સહિત આશરે 600 જેટલા જવાનો તૈનાત રહેશે. ઉપરાંત સમગ્ર પ્રક્રિયા દરમિયાન સીસીટીવી કેમેરા અને બોડી વોર્ન કેમેરાની મદદથી સતત નજર રાખવામાં આવશે, જેથી મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થઈ શકે. અહીંયા 3 લેયરમાં ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સ પ્રમાણે સિક્યોરિટી ગોઠવાયેલી છે. એમાં એસઆરપી અને લોકલ પોલીસમાં હથિયારી પોલીસ અને સિવિલ પોલીસના બંદોબસ્ત ચાલુ છે. બધી લેયર ઉપર એચએસએમડી ડીએસએમડી ગોઠવાયેલું છે અને બધી વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા,